ઊભી કરેલી એન્ટી ઇન્કમ્બન્સી પ્રજાની વચ્ચે અમદાવાદથી મોટા સમાચાર છે, બહેરામપુરામાં કોંગ્રેસે ખાતું ખોલાવ્યું છે, આખી આખી પેનલ કોંગ્રેસની બહેરામપુરામાં જીતી ગઈ છે. જી પ્રશાંત, વાત પૂરી. એટલે હું એ જ વાત જોતો હતો કે બે કોંગ્રેસ અમદાવાદમાં અત્યારે સ્ક્રીન ઉપર જે દેખાય છે અને બહેરામપુરામાં 4, એટલે બે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ગઈ વખતે 17 સીટ ઉપર હતું અમદાવાદ મહાનગરપાલિકામાં. આ વખતે એટલો આંકડો જાળવી રાખે એવી આપણે આશા બી રાખીએ, કારણ કે અમદાવાદ જેવા શહેરમાં, સુરત જેવા શહેરમાં, બરોડા જેવા શહેરમાં વરસાદી પાણીની સમસ્યાથી લઈને જે તકલીફો શહેરમાં પડતી હોય છે તો એ અવાજ ઉઠતો ન હોય તો મજબૂત વિપક્ષો જોઈશે. વિપક્ષનું પણ પદ નથી મળતું. 10% કરતાં ઓછી સીટો જ્યારે આવે છે ત્યારે વિપક્ષનું પદ પણ ગઈ વખત શું હતું? સિંગલ ડિજિટ. બરોડા, સુરતમાં 0, રાજકોટમાં લગભગ સિંગલ ડિજિટમાં હતું. એટલે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ડોર ટુ ડોર લોકોની વચ્ચે, બીજું 5 વર્ષ દરમિયાન આ રાતોરાત નથી થતું. ગામડાઓના સમીકરણમાં સમાજકરણ વધારે હોય છે કે ભાઈ અહીંયા કોળીનું પ્રભુત્વ વધારે, અહીંયા ઠાકોરોનું, અહીંયા મુસ્લિમ સમાજ, અહીંયા દલિત સમાજ, એ રીતે ગામડાઓમાં. અને તમે લીડ બી જુઓ, 50 મતથી, 100 મતથી, 200 મતથી વિજયી થતા હોય છે. એટલે ત્યાં સમાજકરણ કામ કરતું હોય, પણ શહેરી વિસ્તારમાં મેરિટ કામ કરતું હોય છે. મેરિટ માટે રોજબરોજનો પ્રચાર, રોજબરોજનો ટચબેઝ, જે ભારતીય જનતા પાર્ટી, મેં હું તો કાયમ કહેતો છું, તમને ગમે કે ના ગમે, તમારી સોસાયટીમાં દર રવિવારે ભાજપ કોઈકનો કોઈક પ્રોગ્રામ લઈને આવી જશે. કાં તો મન કી બાત સાંભળવાનું છે, કાં તો તમારે હર ઘર મોદી, હર ઘર તિરંગા, મેરી મિટ્ટી મેરા દેશ, મતદાર યાદી સુધારણા કાર્યક્રમ, બીજું ત્રીજું, એટલે આવા કાર્યક્રમો સતત કરતું રહેવું પડે. બિલકુલ ટચ બેઝ. પ્રશાંતભાઈ, મહાનગરપાલિકાના કેટલાક જે રિઝલ્ટ સામે આવ્યા છે એ પણ અમે આપને જણાવી દઈએ. જૂનાગઢમાં મજીવડી બેઠક પર ઉમેદવારની જીત થઈ હોવાની આ વિગતો છે. આપને અપડેટ આપી દઈએ. જૂનાગઢમાં મજીવડી બેઠક પર ઉમેદવારની જીત થઈ. ટીવી સ્ક્રીન પર તમામ આંકડા અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં કેટલી બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ અને અન્ય આગળ છે. ગોધરા પાલિકાના વોર્ડ નંબર 4 માં ભાજપની પેનલની જીત થઈ હોવાની આ વિગતો મળી રહી છે. ગોધરા પાલિકાના વોર્ડ નંબર 4 માં ભાજપની પેનલની જીત થઈ છે. અને સિવાય ફટાફટ કચ્છની વાત કરી લે. ભુજ તાલુકા પંચાયતની વરલી સીટ ઉપર કોંગ્રેસની જીત થઈ છે. કોંગ્રેસ ઉમેદવાર ગાયત્રી બાનો વિજય થયો હોવાની આ વિગતો મળી રહી છે. જો કે મુકેશભાઈ, આપની પાસે જવું છે, ક્વિક રિએક્શન કે જ્યાં મનપામાં, અમદાવાદ મનપામાં એક ખાતું ખોલાવ્યું છે કોંગ્રેસનું. મુકેશભાઈ, આપની પાસે આવું છે, એક વધુ અપડેટ છે. ખંભાળિયા નગરપાલિકાની સમાચાર મળી રહ્યા છે. ખંભાળિયા વોર્ડ નંબર 5 માં આમ આદમી પાર્ટીની પેનલ જીતી ગઈ છે. 4 ઉમેદવાર વોર્ડ નંબર 5 ખંભાળિયા, ઈસુદાન ગઢવીના જે આપણે વાત કરી રહ્યા હતા તેની અસર ત્યાં આગળ જોવા મળી રહી છે. જી મુકેશભાઈ, આપની વાત પૂરી કરશો. એના જે કીધું બેને કીધું કે મહાનગરપાલિકામાં ખાતું ખોલાવ્યું છે, પણ હજી આ બધા શરૂઆતી વલણ છે. હું એવું માનું છું કે 12 વાગ્યા સુધીમાં સ્પષ્ટ થશે અને ભાજપને ઘણી મોટી પછડાટ મળવાની છે, એવું હું કહેવા માંગુ છું. બિલકુલ. તો ભરૂચ તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને પણ સમાચાર હાલમાં મળી રહ્યા છે. ભરૂચમાં ભાજપ આગળ ચાલી રહી છે. અને અહીંયા ઈડરની વાત કરી લઈએ. ઈડર નગરપાલિકામાં 27 બેઠક સાથે ભાજપને બહુમતી મળી હોવાની વિગતો છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ભાજપ 4 પર છે, કોંગ્રેસ 2 બેઠક ઉપર આગળ છે. અમે ફટાફટ આપને તમામ જે આંકડાઓ છે બતાવી રહ્યા છે. સૌથી વિશ્વસનીય અને સચોટ આંકડા અમે આપને આપી રહ્યા છીએ. જાફરાબાદ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો છે. એક તરફ ઉજવણીના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. નાગેશ્રી બેઠક ઉપર વિજય થયો છે. અમરેલી, જાફરાબાદ